જે કાર્તિક છે તેની સામે જ્યારે ફરિયાદ દાખલ થઈ હતી એટલે કે જે સમગ્ર કાંડ સામે આવ્યો હતો અને 11 નવેમ્બર આસપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર બે એફઆઈઆરો દાખલ કરવામાં આવી હતી, જેમાં કાર્તિક પટેલ છે તે મુખ્ય સૂત્રધાર તરીકે તેની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જો કે જે સમયે આ બનાવ બન્યો હતો ત્યારે તે ઓસ્ટ્રેલિયામાં હતો, પરંતુ જ્યારે તેને આ બનાવની જાણ થઈ હતી ત્યારબાદ તે સતત ફરાર રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાથી તે દુબઈ ફરાર થયો હોવાનું જાણવા મળ્યું હતું। સતત તે ભાગતો ફરતો હતો। તેણે અગાઉતરા જામીન માટેના પ્રયત્નો પણ કર્યા હતા, પરંતુ તેની અગાઉતરા જામીન અરજી છે તે રિજેક્ટ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ આજે જ્યારે તે દુબઈથી પરત ફર્યો હતો ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે અને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને મહત્વની બાબત તો એ છે કે આખા જે કાંડનો મુખ્ય સૂત્રધાર છે તે કાર્તિક પટેલને ગણી શકાય છે, કારણ કે પોતે હોસ્પિટલનો ડિરેક્ટર હતો અને આ જે અગાઉ આરોપીઓ પકડાયા હતા તેના સાગરીતો, તે તમામ સાગરીતોની પૂછપરછની અંદર ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું કે આ જે હોસ્પિટલની શરૂઆત છે તે માત્ર ને માત્ર PMJAY અંતર્ગત એક કૌભાંડ આચરવા માટે જ તેની શરૂઆત કરી હતી, કારણ કે શરૂઆતથી અત્યાર સુધીમાં અનેક ઓપરેશનો થઈ ચૂક્યા છે અને સરકાર પાસેથી PMJAY અંતર્ગત કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। એટલે હવે આ જે આખું કાવતરું હતું તેનો માસ્ટરમાઇન્ડ કોણ હતો, કાર્તિકને સલાહ સૂચન આપનારો કોણ હતો, તે રૂપિયા હતા તે કઈ જગ્યાએ રોકાણ કર્યા હતા, કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ કર્યો છે, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે અને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અલગ અલગ મુદ્દાઓના આધાર પર તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને આગળની કાર્યવાહી છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે। આ જે કૌભાંડ હતું તે કૌભાંડમાં અલગ અલગ જવાબદારી અલગ અલગ વ્યક્તિઓને સોંપવામાં આવી હતી। કાર્તિકની સાથે સાથે જો સૌથી તેનો જે ખાસ સાગરીત અને ખાસ માસ્ટરમાઇન્ડ ગણાય તે ચિરાગ રાજપૂત હતો। એટલે ચિરાગ રાજપૂત સાથેના જે અન્ય આરોપીઓ હતા તે પણ અગાઉ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ચૂક્યા છે અને તેઓ પણ હાલ જેલમાં છે। એટલે આખા આ જે કૌભાંડ હતું તે કૌભાંડ પ્રી પ્લાન મુજબ ચાલતું હોય તે પ્રકારે સામે આવ્યું હતું, કારણ કે જે પ્રકારે શરૂઆત કરવામાં આવી હતી લગભગ 2022થી લઈને અત્યાર સુધીમાં કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક આજે બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા, ત્યારબાદ અનેક એવા દર્દીઓ સામે આવ્યા હતા કે પોતાને કોઈપણ પ્રકારનો હાર્ટનો પ્રોબ્લેમ ન હતો તેમ છતાં આજે ખ્યાતિ હોસ્પિટલમાં તેઓ અન્ય સારવાર માટે આવ્યા હતા અને તેઓને એન્જિયોગ્રાફી અથવા તો એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોય। એટલે આ જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો છે તેઓ ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો હોય કે જ્યાં ફ્રી મેડિકલ કેમ્પ કરતા હતા અને ફ્રી મેડિકલ કેમ્પમાં જે પણ વ્યક્તિઓ પાસે PMJAY કાર્ડ હોય તેવા લોકોને ટાર્ગેટ કરતા હતા અને તેવા લોકોને હોસ્પિટલ સારવાર માટે બોલાવતા હતા અને એ સારવાર માટે ખુદ પોતે લક્ઝરી બસ લઈને તેઓને સામેથી લઈને આવતા હતા અને ત્યારબાદ તેઓને ક્યાંક ને ક્યાંક એન્જિયોગ્રાફી અથવા એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે તે જરૂરના બહાને તેઓને ફસાવતા હતા અને તેઓના ઓપરેશનના બહાને સરકાર પાસેથી રૂપિયા પડાવતા હતા। એટલે આખું આ જે પ્રી પ્લાન કૌભાંડ હતું તે છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું। એટલે હવે કાર્તિકની ધરપકડ બાદ હકીકત સામે આવશે કે આરોપીઓ છે તે કઈ રીતે આખો પ્લાન કરતા હતા, કોને કઈ કઈ જવાબદારીઓ હતી, કારણ કે અગાઉના જે આરોપીઓ પકડાયા હતા તે તમામ આરોપીઓની અલગ અલગ જવાબદારીઓ નક્કી કરવામાં આવતી હતી અને આ જે કાર્તિક છે તે કાર્તિક પોતે મુખ્ય સૂત્રધાર હતો। એટલે હવે તેની અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે અને આ તપાસ બાદ પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતા રહેલી છે, કારણ કે નાણાકીય વ્યવહારોના મોટાભાગનો હિસાબ છે તે આ કાર્તિક પાસે પણ હોવાનું જાણકારી મળી રહી છે। એટલે અત્યાર સુધી કોઈ પણ ડિજિટલ જે પુરાવા હોય અથવા તો અન્ય જે દસ્તાવેજી પુરાવા હોય તેમાં કોઈ છેડછાડ કરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે।